શ્રદ્ધાની તો આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યું છે અંધશ્રદ્ધાનું ઉદાહરણ। બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। 3 દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા। આજે મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરી આત્મા લેવા આવ્યા હતા। મૃતકના પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે। સ્વજનોની આ વિધિને કારણે આસપાસ પણ કુતૂહલ જોવા મળ્યું હતું। જે વ્યક્તિ સ્વજનનું મૃત્યુ થયું છે 3 દિવસ પહેલા, તેમની આત્મા તેમને મળી જાય તે માટે એક ભુવાને પણ તેઓએ રાખ્યા અને ભુવાની સાથે તેઓ આત્મા લઈ અને ત્યાંથી જતા જોવા મળ્યા। હું લેવા આયા? જીવ લેવા આયા। જીવ લેવા આયા। ક્યારે ઓફ થઈ ગયા હતા? અરે 4 દિવસ થાય। કેટલા દિવસ થયા? 3 દિવસ થયા। હા, તો શું કરવા આયા? જીવ આયા। એવું છે? કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા, તેને 3 દિવસ પહેલા દાખલ કરેલા, પછી 3 દિવસ આજે હુતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। તો છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધા મામલે ડોક્ટરની પ્રતિક્રિયા, જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। અંધશ્રદ્ધા બાબતે અમે વિરોધમાં છીએ। અગાઉ પણ આવો બનાવ બન્યો હતો। ક્યારેક રોકવા જતા સગાઓ આવેશમાં આવે છે। સિક્યુરિટીના અભાવે તેમને રોકી શકાતા નથી। બનાવ અંગે વિજ્ઞાન જાથાની પણ પ્રતિક્રિયા। લોકોએ આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। હું એ બાબતે કોઈ બી નોલેજ નથી ધરાવતો। મને હમણાં જ આ વસ્તુની ખબર પડી છે અને મેં મારા સ્ટાફને બી એ બાબતે ટકોર કરી છે કે ભવિષ્યમાં આવું કોઈ બી પાલન ના થાય। પહેલા બી આવો એક કિસ્સો બન્યો હતો જ્યારે મેં રોક્યો હતો એ કિસ્સાને, કારણ કે એ લોકો એમ્બ્યુલન્સમાંથી આવી રીતે ભુવાને બોલાવીને કંઈ વિધિ કરવા માંગતા હતા, પણ મેં રોક્યું હતું। ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી। પણ આ છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેને કારણે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે એમ રોકી નથી શકતા। ઘણીવાર અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં, કારણ કે ઘણીવાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ